નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય જ નહીં પરંતુ દેશભરમાં સરકાર દ્વારા 3 મોટી ભેટ આપવામાં આવી રહી છે, જેમાં 3 પ્રોજેક્ટોને કેબિનેટની બહાલી એટલે કે મંજૂરી આપવામાં આવી છે. જેમાં PAN 2.0 પ્રોજેક્ટ, વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ અને કુદરતી ફાર્મિંગને પણ મંજૂરી આપવામાં આવી છે. વિગતવાર જોઈએ તો દેશમાં PAN 2.0 સહિત અનેક પ્રોજેક્ટોને કેબિનેટની બહાલી આપવામાં આવી છે. રેલવેના 3 પ્રોજેક્ટો અને કુદરતી ફાર્મિંગને પણ મંજૂરી મળી છે. કેન્દ્રીય કેબિનેટે અરુણાચલ પ્રદેશમાં 2 હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ માટે ફંડિંગ સહિત અનેક મોટા પ્રોજેક્ટોને બહાલી આપી છે. જેમાં રેલવેના 3 મોટા પ્રોજેક્ટ્સ, પાન સિસ્ટમમાં મોટા પાયે અપગ્રેડેશન અને દેશભરમાં કુદરતી ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગના લોન્ચિંગનો સમાવેશ થાય છે. ખેડૂતોના કલ્યાણ માટે કૃષિ મંત્રાલયની NMNF એ એકમાત્ર કેન્દ્રની યોજના છે. તે માટે કુલ ₹2,481 કરોડનો ખર્ચ કરાશે. આગામી 2 વર્ષમાં તેનો વ્યાપ વિસ્તારવાની યોજના છે. PAN 2.0 પ્રોજેક્ટ આ વર્તમાન PAN 1.0 ઇકોસિસ્ટમનું અપગ્રેડેશન હશે, જે કોર અને નોન કોર પાન પ્રવૃત્તિઓ તેમજ PAN માન્યતા સેવાને એકીકૃત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ આર્થિક બાબતોની કેબિનેટની કમિટીએ તેને બહાલી આપી છે. તે માટે ₹1,435 કરોડની ફાળવણી કરાશે. વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ કેબિનેટની આ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા સંચાલન તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને રિસર્ચ અને આંતરરાષ્ટ્રીય હાઈ ઇમ્પેક્ટ સ્કોલરશિપ, રિસર્ચ આર્ટિકલ્સ અને જનરલ પબ્લિકેશન પૂરા પાડવાનો સમાવેશ થાય છે. આ યોજના માટે આગામી 3 વર્ષ માટે ₹6,000 કરોડની ફાળવણી કરાઈ છે. આ ઉપરાંત આગામી 3 વર્ષની ₹2,750 કરોડની ફાળવણી સાથે અટલ ઇનોવેશન મિશન ચાલુ રાખવાની બહાલી અપાઈ છે. કમિટીએ ₹7,927 કરોડના ખર્ચે રેલવેના આ પ્રોજેક્ટને બહાલી આપી છે. આમાં જલગાંવ મનમાડ ચોથી લાઇન 160 કિમી, ભુસાવલ ખંડવા ત્રીજી અને ચોથી લાઇન 131 કિમી અને પ્રયાગરાજ હિરાદગંજ મણિપુર ત્રીજી લાઇન 84 કિમીનો સમાવેશ થાય છે. દેશમાં PAN 2.0 સહિત અનેક પ્રોજેક્ટોને કેબિનેટ દ્વારા બહાલી આપવામાં આવી રહી છે.